થરાદના વર્ધમાન કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર અસામાજિક તત્વોનો હુમલાનો મામલો. સામાન્ય બાબતમાં 3 ઈસમોએ ધોકા અને લાકડી વડે યુવકને માર્યો હતો ઢોરમાર. પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. લોકોમાં ભયનો માહોલ ઓછો થાય તે માટે આરોપીઓને પોલીસે ચાલતા બજારમાં લઈને ફરી. આરોપીઓ રિકન્સ્ટ્રક્શન દરમિયાન લગાડતા અને ચપ્પલ વિના જોવા મળ્યા. યુવકને મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. થરાદના વર્ધમાન કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર અસામાજિક તત્વોનો હુમલાનો મામલો. સામાન્ય બાબતમાં 3 ઈસમોએ ધોકા અને લાકડી વડે યુવકને માર્યો હતો ઢોરમાર. પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું. લોકોમાં ભયનો માહોલ ઓછો થાય તે માટે આરોપીઓને પોલીસે ચાલતા બજારમાં લઈને ફરી. આરોપીઓ રિકન્સ્ટ્રક્શન દરમિયાન લગાડતા અને ચપ્પલ વિના જોવા મળ્યા. યુવકને મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. થરાદના વર્ધમાન કોમ્પ્લેક્સમાં સિલાઈ કામ કરતા યુવક પર અસામાજિક તત્વોનો હુમલાનો મામલો. સામાન્ય બાબતમાં 3 ઈસમોએ ધોકા અને લાકડી વડે યુવકને માર્યો હતો ઢોરમાર.